विश्वं दर्पणदृश्यमाननगरी स्थूल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रयाम् साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे ॐ तोप्युपदेष्टा स्यात् यथा शास्त्रं समादिशे न चाविनिगमो दोषो અવિદ્યાવત્વેન નિર્ણય. કાલે આપણે જોઈ ગયા છીએ કે કલ્પિત પણ ઉપદેશ આપી શકે છે. જેમ શાસ્ત્ર કલ્પિત છે છતાં પણ ઉપદેશ આપે છે. તો કોની કલ્પનામાં કોણ? શિષ્યની કલ્પનામાં ગુરુ છે કે ગુરુની કલ્પનામાં શિષ્ય છે? તો ગુરુ તો જ્ઞાની છે, કલ્પિત છે, પણ જ્ઞાની રૂપથી કલ્પિત છે. અને જ્ઞાની રૂપથી કલ્પિત હોવાથી એ અવિદ્યા રહિત પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં કેન્દ્રિત હોવાથી તે શિષ્યની કલ્પના નહીં કરી. જેનામાં અજ્ઞાન છે એ કલ્પના કરે, એટલે અજ્ઞાની તો શિષ્ય રહ્યો. જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, પણ છે તો અજ્ઞાનમાં હજી. એટલે આ મારા ગુરુ છે એ શિષ્યની કલ્પના, એટલે બીજો કોઈ દોષ આવતો નથી કોની કલ્પનામાં કોણ. અને એના ઉપર વિસ્તારથી વાત કરે છે. જોકે તત્વ સાક્ષાત્કાર થતાં જ જ્ઞાની મુક્ત થઈ જતા પારમાર્થિક ઉપદેશક કોઈ રહેતો નથી. જ્ઞાન થઈ ગયું એટલે પરમાર્થના મુદ્દા ઉપર જયારે મહાપુરુષ આવી જાય એટલે એ ઉપદેશ આપી શકે. એની ક્યાં વાત કરો છો? ચોથી ભૂમિકાએ સાક્ષાત્કાર થયો કેવાય. શુદ્ધેચ્છા, સુવિચારણા, તનુમાનસા એ તો સાધકની ભૂમિકા. પણ ચોથી ભૂમિકાએ સત્વાપત્તિ આવે તે વખતે એને સાક્ષાત્કાર થયો છે, અપરોક્ષ અનુભવ થયો છે, એની ભૂમિકા કહેવાય. એ પછીની જે બાકીની 3 ભૂમિકાઓ જીવન મુક્તિની, એમાં અસંશક્તિ, પદાર્થ ભાવિની અને તુલ્યગા. અસંશક્તિ છે એ હજી નીચી કક્ષામાં આવીને 2 શબ્દો કોઈને ઉપદેશમાં આપે, 5મી ભૂમિકા વાળો ઉપદેશ આપી શકે. 6ઠ્ઠી ભૂમિકા વાળો ઉપદેશ ના આપી શકે. એને તો પરાણે કોક હલાવે, આંખ ઉગડે, ત્યારે કોઈ મોઢામાં કોળિયા મૂકે અથવા એને ખાવાનું કે હાથમાંથી ખાતા ખાતા કોળિયો આમ રહી ગયો તો રહી ગયો. પછી આવી સ્થિતિ પદાર્થ અભાવીની, કોઈ પદાર્થનો ખ્યાલ જ ના રહે, એવી એક સ્થિતિ ચિત્તની આવે છે. અને એને
તત્વ જ્ઞાનનો ઉપદેશ આપવા માટે કોઈ કે કઈ બસ દર્શન કરો ને પાવન થાવ, દર્શન કરો ને પાવન થાવ, બાકી એની પાસેથી કાંઈ ના. જો આ પદાર્થ ભાવીની પાસેથી કાંઈ ઉપદેશ ન મળે તો તુર્ય સ્થિતિને પ્રાપ્ત થયેલી, ભૂમિકા પ્રાપ્ત કરેલી વ્યક્તિ જે માત્ર પરમાર્થ ઉપર કેન્દ્રિત છે એ કદી ઉપદેશ આપી શકે નહીં. એટલે જે પરમાર્થથી આ ઉપદેશક તો કોઈ રહેતા નથી. તો પણ કલ્પિત ગુરુથી પણ વિદ્યાની ઉત્પત્તિ થઈ શકે છે, તેમાં કોઈ અનુપત્તિ એટલે કે અસંભવ પણ નથી. કલ્પિત ઉપદેશતા થઈ શકે. ગુરુ એ કલ્પિત છે. જો આખું બ્રહ્માંડ અને સંપૂર્ણ પ્રપંચ જો કલ્પિત છે તો ગુરુજી ઉપદેશતા છે એ ક્યાં ગુરુને એ કલ્પનાની બહાર છે. પણ કલ્પિત હોવા છતાં પણ શિષ્યની દ્રષ્ટિમાં એ કલ્પિત નથી. અને જો શિષ્યની દ્રષ્ટિમાં કલ્પિત હોય તો એનામાં પૂજ્ય બુદ્ધિ ના આવે, શ્રદ્ધા ના આવે. અને શ્રદ્ધા ને પૂજ્ય બુદ્ધિ ના આવે એટલે એને ઉપદેશ ગુણ કરે નહીં. આ એક મજાની વાત છે. લોકો ઘણા કહે છે ને કે અમને કેમ સ્વામીજી મેળ નથી પડતો. ક્યાંથી પડે? પૂજ્ય ભાવ છે, શ્રદ્ધા છે, આ તો જ એક એક ગ્રહણ થઈ શકે, નહીં તો ગ્રહણ. એટલે એ શિષ્યની દ્રષ્ટિમાં કલ્પિત નથી, વાસ્તવિક છે. અને એ પણ મહાન વિદ્વાન અને પ્રબુદ્ધ એટલે સાક્ષાત્કાર સંપન્ન વ્યક્તિ છે. ધન્ય ભાગ છે મારા કે આજે મને આ બ્રહ્મશ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ મહાપુરુષનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. આવો એને ભાવ હોય છે. અને એ પછી પોતાના પ્રશ્નો એની પાસે રજૂ કરે તો પોતે ક્યાં અડાયો હતો? પૂજ્ય આમ ગુરુ મહારાજ કલ્પિત, પોતે ક્યાં છે? પોતે કલ્પિત જ છે. તો કલ્પિત કલ્પિત એક સમાન કક્ષામાં આવે ને એટલે કલ્પિત ઉપદેશતા કલ્પિત નથી શકે. એટલે પોતે જે કલ્પનાઓ કરીને જે પ્રશ્નો મૂકે એના જવાબ આપે અને એને પ્રબુદ્ધ કરી દે. જયારે પ્રબુદ્ધ થાય ત્યારે પેલી કલ્પનાનો જેટલો જેટલો ભાગ છે એ બધો બાદ પામી જાય અને પોતે પરમાર્થ પોઈન્ટ ઉપર રહી જાય. જે સ્થિતિમાં ગુરુજી છે પરમાર્થ મુદ્દા ઉપર, એ જ મુદ્દા ઉપર પોતે આવી જાય. કાલે આપણે વાત કરી ગયા છીએ કે શિષ્યને આ ભાવને ટકાવી રાખવા માટે ગુરુ પણ એમ કહે એને કે ભાઈ જ્ઞાન થાય એ વાત સાચી, અને કાર્ય સહિત અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય એ વાતે બરોબર, નિવૃત્તિ થઈ જાય. તો શિષ્ય પૂછે કે તો કોઈ તમને તો બાપજી જ્ઞાન થઈ ગયું છે, તો કોઈ તમારું તો અજ્ઞાન હોય નહીં, અને અજ્ઞાન ન હોય એટલે એનું કાર્ય પણ ન હોય, તો તમારે આ ખાવું પીવું આવવું જવું લેવું દેવું આ કેમનું કે સમજાણું નહીં? આવો પ્રશ્ન પૂછે. અને એ પૂછે એના જવાબમાં ગુરુજી એક જ વાત કહે કે બેટા એ તો વાત તારી સાચી, પણ દેશા વિદ્યા હોય ને ત્યાં સુધી આ ટકી રહે, પ્રારબ્ધ ટકી રહે છે. અને પ્રારબ્ધ ફળ ભોગ જયારે પૂર્ણ થઈ જાય એટલે પ્રારબ્ધ ખતમ થઈ જાય છે. અને પ્રારબ્ધ પૂરું થયું એટલે શરીર ગયું, એની સાથે સાથે દેશા વિદ્યા જે ગંધ માત્ર છે એ પણ નષ્ટ થઈ જાય છે. ચરમ વૃત્તિ નાશે, ચરમ વૃત્તિ છેલ્લી વૃત્તિ જ્યાં ખંડાકાર આવે એનાથી એ નષ્ટ થઈ જાય છે. આ વાત એને ઠસાવે એટલે શિષ્યમાં આ ભાવ ટકી રહે કે સહિત જ્ઞાની પુરુષોનું પણ રહે. જે રહેશે ને પછી તો છૂટી જશે, એટલે પછી બીજો જન્મ તો આવવાનો છે નહીં. આમ પણ ભાઈ સાહેબ જયારે પ્રબુદ્ધ થાય ને ત્યારે ખબર પડે કે આ તો કઈ જ નથી. કોણ ઉપદેશ, કોણ કોણ જયારે પરમાત્મા મુદ્દા ઉપર પોતે આવી જાય પ્રબુદ્ધ અવસ્થામાં, તે વખતે લેસા વિદ્યા સાચી અવિદ્યા કઈ કહેતા કઈ રહેતું નથી.
જેમ સ્વપ્નમાંથી જાગે માણસ અને સ્વપ્નનું કાંઈ જ ન રહે, આ સ્થિતિ આ જાગ્રત અવસ્થાની થાય અને જાગ્રતનું પણ કાંઈ જ રહે નહીં. રાખવું હોય તો રહી શકે નહીં. તો વ્યવહાર કેમ થાય? એટલે કહ્યું ને લેસાવી દે. જેને પ્રશ્ન આવતો હોય કે આમ શું જગત તો પ્રતિથી કેમ થાય છે, તો કેમ લેસાવી દે. પ્રારબ્ધવસ્થા આ બધું પ્રવૃત્તિ થાય છે અને પ્રતિથી પણ થયા છે. બાધિત અનુવૃત્તિથી પ્રતિ થાય છે, વ્યવહારે થાય છે, બધું થાય છે. પણ મૂળ કારણ લેસાવી દે રાખી મૂકી છે પ્રારબ્ધ સાચવવા માટે. એટલે આપણે વાત થઈ જીવન મુક્તિમાં અર્થવાદ પણ છે અને સાથે સાથે પ્રમાણ પૂર્વકનો પણ છે, વાસ્તવિકતા પણ છે. એટલે અન્યની દ્રષ્ટિએ વાસ્તવિકતા છે, સ્વદ્રષ્ટિએ અર્થવાદ. આ ભાવ એટલે એમાં અનુપતિ સંભાવના નથી, એટલે અસંભવ નથી, સંભવ છે. એટલે કલ્પિત પણ ઉપદેષ્ટા થઈ શકે. ગુરુ પક્ષી કે છે કલ્પિત ગુરુ સત્ય જ્ઞાન નો ઉત્પાદક કેવી રીતે થશે? ગુરુ કલ્પિત અને ઉપદેશ સાચો, જ્ઞાન સાચું, એ કેમ બને? સિદ્ધાંતિ કહે છે શાસ્ત્રની પેઠે અર્થાત જેમ વેદ કલ્પિત હોવા છતાં પણ તેમાં સ્વાર્થ બોધકતા છે. વેદ કલ્પિત છે, વેદ કલ્પિત છે એમ કહીએ ને તો આપણે નાસ્તિક થઈ જઈએ. ઈશ્વર નથી માનતા અમે એ નાસ્તિક નથી. ઈશ્વર નથી માનતા અમે એવું કહેનારો નાસ્તિક નથી. કોક માનતો હોય છે પણ વેદને અમે નથી માનતા એ નાસ્તિક. ઈશ્વરને માનતો હોય પણ વેદને ન માનતો હોય તો નાસ્તિક. હવે જો આ શાસ્ત્ર વેદ કલ્પિત છે એમ જો કોઈ કે એટલે નાસ્તિકમાં જાય. એ કહી શકે કે વેદ કલ્પિત છે, અને બધું જો કલ્પિત છે તો પછી બીજું શું? કઈ રહેતું નથી. પણ અન્યને માટે તે કલ્પિત નથી. જેવું આ જગત એને સત્ય લાગે છે એવું આ વેદ પણ એના માટે સત્ય જ છે, અપૌરુષેય છે. એટલે ઈશ્વરનું રચિત છે. અખંડાનંદ જે ઈશ્વરનું રચિત ને, જો ઈશ્વર રચિત છે એમ કહીએ તો એ રચ્યા પહેલા ઈશ્વરમાં જ્ઞાન હતું નહોતું. આવો વિકલ્પ ઉઠાવ્યો. વેદ જ્ઞાન જો ઈશ્વર રચના કર્યા પછી આવ્યું તો એના પહેલા વેદ તો હતા ને તો જ્ઞાન થયું કે નહીં? જ્ઞાન હતું જ નહોતું. આવો વિકલ્પ ઉભો કર્યો. એટલે અનાદિ એની ઉત્પત્તિ જ નથી. હા, એટલે શાસ્ત્ર જેમ વેદ કલ્પિત હોવા છતાં પણ તેમાં સ્વાર્થ બોધકતા છે, તેવી જ રીતે કલ્પિત આચાર્ય પણ ઉપદેશક થઈ શકે છે. કલ્પિત હોય તો પણ થઈ શકે. પરંતુ મીમાંસક લોકો વેદને અપૌરુષેય માને છે. તેમને માટે બીજી યુક્તિ છે. પ્રતિબિંબ વચ્ચે અર્થાત જેમ પ્રતિબિંબ કલ્પિત હોવા છતાં પણ પ્રતીતિજનક થાય છે, તેવી રીતે કલ્પિત ગુરુને પણ જાણો, એ પણ ઉપદેશ આપી શકશે. ગુરુ પછી કે છે ગુરુ અને શિષ્ય એ બે માંથી કોણ કલ્પક છે એનો નિર્ણય કરનારી કોઈ યુક્તિ તમારી પાસે નથી. કોને તમે કલ્પના કરનારો કહેશો? ગુરુની કલ્પનામાં આ બધું છે કે શિષ્યની કલ્પનામાં છે? એનો કોઈ નિર્ણય નથી થતો. માટે તેમાં દોષ છે. કહેવા માંગે છે
કે તમારા મતમાં એક જ જીવ છે અને બીજા બધા તેની અવિદ્યાથી કલ્પિત છે. મૂળ એક જીવાતનો ગ્રંથ છે. તેમાં પ્રશ્ન એ છે કે શિષ્યના અજ્ઞાનથી કલ્પિત ગુરુ છે કે ગુરુના અજ્ઞાનથી શિષ્ય કલ્પિત છે? રહેવાના તો એક સાચો, બે બાકીના બધા ખોટા કલ્પિત. તો પછી કોની કલ્પનામાં કોણ છે? આ પ્રકારે પ્રબળ યુક્તિના અભાવથી શિષ્યની શરણાદિમાં પ્રવૃત્તિ જ નહીં થાય. તો શ્રવણ કેવી રીતે કરશે? કોની પાસે કરશે? સિદ્ધાંતિ કે છે શિષ્યના અજ્ઞાનથી જ ગુરુ કલ્પિત છે. કેમ કે અવિદ્વાન જ કલ્પક હોય છે. ગુરુ છે વિદ્વાન, તેમાં કલ્પનાનું બીજ જે અજ્ઞાન છે તેનો અભાવ હોવાથી કલ્પકર્ત બની શકતું નથી. એક જીવાતનો ગ્રંથ છે ને, એટલે એક જ જીવ છે. હવે એના અજ્ઞાનથી આ સૃષ્ટિની કલ્પના થાય, સૌ કઈની કલ્પના થાય. તો એમાં ગુરુજી પણ આવી જતા હોય, ચેલાજી પણ આવી જતા હોય, બધા જે પોતે છે તે કલ્પક બની જાય છે. તો ગુરુના અજ્ઞાન છે તો કહેવાય નહીં, તો ગુરુ તરીકે ઉપદેશ આપવા યોગ્ય ન કહેવાય. એક આજે સૃષ્ટિ જેમ કલ્પિત છે એવી રીતે ગુરુ અને શાસ્ત્રો પણ એમાં કલ્પિત છે. અને એ કલ્પિત શાસ્ત્ર જો ઉપદેશ આપી શકે છે તો ગુરુજી પણ ઉપદેશ આપી શકે છે. એટલે શિષ્યમાં જ કલ્પકત્વ છે, ગુરુજીમાં નથી. એટલે શિષ્ય શાસ્ત્રો આચાર્યના અનુગ્રહથી પ્રાપ્ત તત્વમસી ઇત્યાદિ મહાવાક્યોથી ઉત્પન્ન સાક્ષાત્કારથી મોક્ષના આવિર્ભાવમાં વિઘ્ન રૂપ જે અજ્ઞાન અને તેનું કાર્ય છે તે બંને દૂર થતા જે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું, અદ્વિતીય આનંદ સ્વરૂપ છું એમ માને છે. અને એથી એ પોતે કૃતકૃત્ય થઈ જાય. ગુરુદેવ પાસેથી આટલું જાણી અવિદ્યાની નિવૃત્તિ થતા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ પોતાના અદ્વિતીય આનંદ સ્વરૂપને પોતે સાક્ષાત કરી દે છે અને કૃતકૃત્ય બની જાય. અને એટલા માટે જ આ ગ્રંથના આદિ વાક્યમાં આત્માનંદમ સાક્ષાત નિશ્ચિત્ય એમ કહ્યું. અને શ્રુતિ બતાવે છે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, વિજ્ઞાન અને આનંદ રૂપ બ્રહ્મ છે. કો હેવાન્યાત કો પ્રાણ્યાત યજ્ઞેશ આનંદો આકાશ ન સ્યાત. જો આ વ્યાપક રૂપ આનંદ ન હોત તો કોણ ચેષ્ટા કરી શકત? હલનચલન કોણ કરી શકે? શેષા આનંદસ્ય મીમાંસા, તે આ આનંદની મીમાંસા છે. ઉત્તરોત્તર 10 ગણા 100 ગણા વધારે આનંદ હોય છે. યશ્ચાયમ પુરુષે, જે આ પુરુષમાં છે અને જે આ આદિત્ય મંડળમાં છે તે એક છે. પુરુષની આંખમાં બેઠો છે, એ સૂર્યમાં પણ બેઠો છે. તે સૂર્યમાં છે તે આંખમાં છે, આંખમાં છે તે સૂર્યમાં છે. એટલે વ્યક્તિ અને સમષ્ટિ બંને એક છે, ભાવ થઈ જાય, જુદા પણ નથી. આનંદો બ્રહ્મેતિ વ્યાજાનાત. આ શ્રુતિ સુધી અને ભૃગુની વારુની વરુણના પુત્ર ભૃગુએ વરુણની પાસે જઈને અહીંથી લઈને આનંદો બ્રહ્મેથી રાજાનાથ, આનંદ રૂપ બ્રહ્મ છે એમ જાણ્યું. અહીં સુધી યો વૈ ભૂમા તત્સુખમ નાર્થી સુખમસ્તિ
જે ભૂમાં એટલે વ્યાપક છે તે સુખરૂપ છે. અલ્પ એક દેશમાં કોઈ સુખ છે નહીં. આ બધી સેંકડો શ્રુતિઓથી તથા ન વા અરે સર્વસ્ય કામાય સર્વં પ્રિયમ ભવતી આત્મસુ કામાય સર્વં પ્રિયમ ભવતી ન વા અરે પતિ પતિ અરે મૈત્રી, પતિની કામના માટે પતિ પ્રિય થતો નથી, પરંતુ પોતાની કામના માટે પતિ પ્રિય થાય છે. અહીંથી લઈને ન વારે સર્વસ્ય કામાય સર્વ પ્રિયમ ભવતી. હવે મૈત્રી, સર્વની કામના માટે સર્વ પ્રિય થતા નથી, પરંતુ પોતાના સુખને માટે સર્વ પ્રિય થાય છે. આજે ભાઈ સારું લાગે છે ને, એમના હાટો નહીં, પોતાના હાટો. આ ખેડૂતો આ બળદને ગાડો ખેંચાવીને જતા હોય, મોટો ભાર ભર્યો હોય, બળદ બિચારા ખેંચી હકતા ન હોય, પરાણે પરાણે લાકડી મારી મારીને હલાવે. બળદના રાજીપાથી નહીં ભેળું, બળદ સુખી થાય એમ માટે નહીં, પોતાના સુખને માટે. બળદને કઈ ભાર વધારવાની જરૂર ઈચ્છા નથી એને બિચારાને, પણ પરાણે જોઈ કરે છે અને શું થાય જવું પડે. તે કેના માટે? પોતાના માટે, બળદને માટે નહીં. બીજું તો કઈ નહીં, પણ નોટો જે હાચી 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 અને તિજોરીમાં રાખી મૂકે છે ને માણસ, તે નોટને હાચું નહીં. નોટને એ હાચવું કે ના હાચવું કોઈ જરૂર જ નથી. એને તો પોતાને અનુકૂળ છે, પોતાના સુખનું સાધન છે, એટલે નોટને હાચવીએ છે. હમણાં સરકાર જો કેન્સલ કરી દે, 1000ની નોટ કેન્સલ કરી બધી નોટો કેન્સલ કરવામાં આવે છે, તો કોઈ હાચવે તો મને કહી દો. સગડીમાં નાખીને ચા ઉકાળે, ચા બનાવે તો થાય, બાકી કાંઈ કામમાં ના આવે. હા, અહીં સુધી બધાને શ્રુતિઓ હતી આત્માના પરમ આનંદ સ્વરૂપત્વનું વર્ણન કર્યું છે. એટલે પરમાત્મા આનંદ સ્વરૂપ છે એનું શ્રુતિઓએ આ રીતે પ્રતિપાદન કર્યું છે. અનેક શ્રુતિઓ દ્વારા આત્મામાં આનંદ અથવાથી ધર્મોના સત્વ અસત્વનો વિચાર. હવે આત્મા આનંદ આત્મામાં છે કે નહીં? જો છે તો તે સત્ય છે કે અસત્ય છે? એમાં પહેલો પક્ષ તો ઠીક નથી, કેમ કે એમ માનવાથી દ્વૈતની પ્રાપ્તિ થશે. એક આનંદત્વ, એક આનંદપણું સત્ય અને બીજો આત્મા, એટલે બે સત્યો સાથે ટકા તો દ્વૈત થાય. તેમજ બીજો પક્ષ પણ ઠીક નથી, તે માનવાથી ધર્મી જે આત્મા છે તેને નિરાનંદત્વની પ્રાપ્તિ થશે. તો એ આનંદ નહીં હોય છે. આનંદત્વ નથી તો આનંદ નહીં હોય છે. અને જો છે સાચું છે તો ઠીક થાય. એક આનંદપણું અને એક આત્મા, બે ઉભા. એ કેમ કે જેમાં રજત તત્વ આરોપી છે તે રજત હોતું નથી. ચાંદીની માત્ર આરોપ ચાંદી હોય, ચાંદી પણ એ ચાંદી હોતી નથી. પ્રતિવાદી છે. આનંદત્વ, આનંદ ભિન્નત્વ છે, તે પણ આત્મામાં નથી. આનંદત્વ છે ને એ આનંદ ભિન્નત્વ છે, એટલે આનંદથી એ ભિન્ન હોય છે. આનંદ પોતે એ નથી હોતો, આનંદ પોતે તો ધર્મી છે, કારણ કે આત્મા છે, અને એમાં આનંદત્વ એ એનાથી ભિન્ન છે, તે પણ આત્મામાં નથી. કે વાદીને તો પણ આનંદ રૂપની સિદ્ધિ ન થઈ. એ પ્રમાણે આનંદત્વાદી આત્મામાં નથી, કે બીજો પક્ષ પણ ઠીક નથી. કેમ કે આનંદત્વનો આશ્રય, જે આશ્રય નથી તેમાં આનંદનો વ્યવહાર દેખાતો નથી. આનંદત્વનો આશ્રય જો ન હોય તો એમાં આનંદનો વ્યવહાર પણ થાય છે. પ્રતિવાદી કે બધા વ્યવહારોથી અતીત પણ, અતીત અલૌકિક આ આનંદ છે. જગતમાં જે આનંદ દેખાય છે એવો આ આનંદ નથી, આ તો અલૌકિક આનંદ છે.
વાદી કે છે લૌકિક વૈદિક પદાર્થ તો એક જ છે ને, પણ તમે લૌકિક કહો તો ભલે ને વૈદિક કહો તો ભલે, નહીં તો પૂર્વ મીમાંસાના લોક વેદ અધિકરણ વિરોધમાં આવશે. લોકમાં જે પ્રમાણે વ્યવહાર થાય છે જે કહેવાય છે જેનો એનું જ વર્ણન એનું પ્રતિપાદન વેદ દ્વારા પણ થાય છે. અને એ જો ના હોય તો વેદના વિસ્તૃતિઓ જો લોકને માન્ય રાખીને જો ના ઉપદેશ આપતી હોય તો એ પ્રમાણિત નહીં થાય. આજે એમ કોઈ એમ કે પથરા ખાઓ પથરા, તો શ્રુતિમાં ક્યાંય કીધું નહીં પથરા ખાઓ, હોય જ નહીં, શક્ય જ નથી. એ તો બધું આ ખાવા ન ખાવા એ બધું કદાચ કીધું હોય છે, પણ આ તો કે જ નહીં કોઈ શક્ય નથી. કેમ? તો કે લોક પ્રમાણે નથી. પ્રતિવાદી કહે છે વાક્યાર્થ જ આ આનંદ છે, અર્થાત આનંદ સ્વરૂપનું વેદ વાક્યાર્થ રૂપથી વર્ણન કરે છે, એટલે કોઈ વિરોધ નથી. એમ જયારે વાદીને કહ્યું છે તો વાદી કહે છે વેદ પણ આનંદત્વાદીનું પ્રતિપાદન કરતા નથી. તેનું તો અખંડમાં તાત્પર્ય છે. આનંદત્વાદીનું પ્રતિપાદન નથી કરતા, અખંડમાં એનું તાત્પર્ય છે. અને સર્વથા અલૌકિક સુખમાં કોઈની પણ કામના હોતી નથી. લૌકિક કામના લૌકિક સુખમાં જ બધાની ઈચ્છા છે. લાડવા ખાધા ને મજા આવી, હલવો ખાધો ને મજા આવી, દૂધપાક ખાધો ને મજા આવી, હરિદ્વાર ગયા ને મજા આવી. આ જે છે ને એ લૌકિકમાં જ આનંદ છે બધાને. પદાર્થ જો ના હોય તો પછી એને મજા આવતી નથી. એટલે લૌકિક સુખમાં જ બધાને કામના થતી હોય છે. અલૌકિક સુખની અંદર કોઈને કામના હોતી નથી. આવું વાદી કે જેને કોઈ ભાવ્યું નથી, જેને જોયું નથી, જે વિશે કદી સાંભળ્યું નથી, એવાની ઈચ્છા કોણ કરે? કઈ જોયું હોય, જાણ્યું હોય, ચાખ્યું હોય, કઈક સાંભળ્યું હોય તો કઈક કદાચ ઈચ્છા થવાનો સંભવ. ચાલો બધા કે છે તો જોઈએ શું છે. અને પછી જાય ચાખે સારું લાગે પણ એમાં હલ્યા પછી એમ આ કે છે બ્રહ્માનંદ પણ કામ્યમાન છે, અથવા બ્રહ્માનંદ પણ કામ્યમાન છે. અને સ્વર્ગાદી સુખ પણ લૌકિક સુખની સમાન જ છે. અલૌકિક સુખમાં કોઈની કામના નથી. સિદ્ધાંતિ હવે કહે છે અહીં કોઈ વેદાંતિ સંક્ષેપ શારીરિક આચાર્ય એમ સમાધાન કરે છે કે અનાનંદત્વની વ્યાવૃત્તિ એ આનંદત્વ છે. અનાનંદત્વ અનાનંદત્વ આનંદત્વ ન હોવું એ જ આનંદત્વ છે. દુઃખ ન હોવું એ જ સુખ છે. દુઃખ ન હોવું એ સુખ છે. એટલે અનાનંદત્વ ન હોવું એ જ આનંદત્વ છે. લોક પ્રસિદ્ધ આનંદ આત્મામાં નથી. કે પદાર્થ મળ્યો અને મજા આવી એ મજા આત્મામાં નથી. મોટા ભાગે લોકો અમને મળે છે એ આ મજા લેવા હાટું જ મળતા હોય. જેમ આ પદાર્થ થી પ્રાપ્ત થતો જે આનંદ છે એવો આનંદનો ઉભરો અમને આવતો નથી. એ કેમ નથી? તમે કહો છો કે આત્મા આનંદ રૂપ છે, તો હું તો છું આનંદ આત્મા. તો આત્મા હું છું તો મને આનંદ નો ઉભરો આવવો જોઈએ ને? તો એ તો દેખાતો નથી, આવતો નથી. અને એનું શું પણ પછી આવું લૌકિક લોક પ્રસિદ્ધ આનંદ માં માનતા હોય. આના આત્માનો આનંદ પણ એવો જ હોય એવું માનતા હોય. કેમ કે ધર્મી ભાવ માનવામાં આવેલ નથી. ત્યારે વાદી કે છે વ્યાવૃત્તિ થી પણ દ્વૈતાપત્તિ થશે. એટલે વેદાંતિ કે છે એ વ્યાવૃત્તિ આશ્રયથી ભિન્ન નથી,
આ રીતે જ્ઞાનત્વાદીની પણ વ્યાખ્યા સમજી લેવી. લાઈટ બંધ થઈ ગઈ, લાઈટ બંધ થઈ ગઈ. વ્યાવૃત્તિ છે, દ્વૈતાપત્તિ છે, લોક પ્રસિદ્ધ આનંદ અને આ આત્માનો આનંદ. જો લોક પ્રસિદ્ધ આનંદ છે એ જો આત્માનો આનંદ નથી, આ તો પછી દ્વૈતાપત્તિ થશે. ધર્મ ધર્મી ભાવ માનવામાં આવેલ નથી એટલે તો દ્વૈતાપત્તિ થી ઉભી રહેશે વ્યાવૃત્તિ થી. વેદાંતિ કે છે કે એ વ્યાવૃત્તિ આશ્રયથી ભિન્ન નથી. આ રીતે જ્ઞાનત્વાદીની પણ વ્યાખ્યા સમજી લેવી. જેમ આનંદની વ્યાખ્યા બનાવી એવી રીતે જ્ઞાન આદિની પણ વ્યાખ્યા સમજી લેવી. વ્યાવૃત્તિને પણ આશ્રય તો જોશે જ ને, એનાથી ભિન્ન તો હોતું નથી. ભિન્નને એનો આશ્રય છે, પ્રતિયોગીને એવું તો કંઈક જોઈએ ને. ભેદ 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 ક્યાંથી? ભેદ કેનો? એ ક્યાંનો ભેદ અહીંયા કેવું જ પડશે કે આનો, એટલે વાત એક ની એક આવી જશે, એમાં કઈ ભેદ નહીં રહે. સિદ્ધાંતિ કહે છે કે આ વેદાંતિઓનું કહેવું પણ ઠીક નથી, કેમ કે વ્યાવૃત્તિ કોઈ પદાર્થ નથી. અન્યથા અપોવાદ બૌદ્ધાભિમતની પ્રાપ્તિ થશે અને વ્યાવર્તક ધર્મ પણ અવશ્ય કહેવો જોઈશે. વ્યાવૃત્તિ પણ કોની એટલે એ પણ કહેવું જોશે. તે વિના વ્યાવૃત્તિની સિદ્ધિ જ નહીં થાય. હા, કદાચ એમ કહો કે સ્વરૂપથી જ વ્યાવૃત્તિ છે તો તે પણ ઠીક નથી, કેમ કે આત્મા વ્યાવૃત્તિ રૂપ છે. આત્મા અવ્યાવૃત્તિ રૂપ છે. બરોબર, આત્મા અવ્યાવૃત્તિ રૂપ છે. અને એમ જો ન માનો, અન્યથા તેમાં અબ્રહ્મત્વની પ્રાપ્તિ થશે. તો આત્માને અબ્રહ્મત્વ પ્રાપ્ત થઈ જશે. એટલે વ્યાવૃત્તિ સ્વરૂપથી છે એમ કેવું પણ ઠીક નથી. સ્વરૂપ અને વ્યાવૃત્તિ, વ્યાવૃત્તિ એટલે અભાવ, અને એ કોઈ બને નહીં. હવે આ પ્રકરણમાં વિવરણાચાર્યની પણ સંમતિ બતાવે છે. તેમનું કહેવું છે કે આનંદત્વાદિક ધર્મ જ્યાં કલ્પિત છે તે જ આનંદાદિ પદના અર્થ છે. આનંદત્વાદી ધર્મ જ્યાં કલ્પિત છે, જેમાં એ કલ્પના કરવામાં આવ્યો છે તે સ્વયં પોતે જ આનંદ આદિ પદનો અર્થ ઉભો રહે. આ વાત લોકમાં પણ પ્રસિદ્ધ છે. આનંદત્વ. શંકા. લોકમાં વિષયજન્ય સુખનું નામ આનંદ છે, તેમાં આનંદત્વ કલ્પિત ક્યાં છે? પદાર્થ મળ્યો અને સુખ થયો, એમાં આનંદત્વ ક્યાંથી આવ્યો? કલ્પિત ક્યાંથી આવ્યો આનંદ? સમાધાન. લોકમાં પણ આનંદત્વાદી ધર્મ કલ્પિત જ છે, પરંતુ કેવળ એટલાથી આનંદની કોઈ ક્ષતિ થતી નથી. કેમ કે આનંદત્વ જે ધર્મ છે તે ઉપાદેય નથી. કલ્પિત હોય ને તો પણ એ ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવું નથી. પરંતુ તે ધર્મની આશ્રય રૂપા જે વ્યક્તિ આનંદ છે, આ તે જ અભિષ્ટ છે. આનંદપણાની અમારે જરૂર નથી, અમારે તો આનંદની જરૂર. આનંદ પણ કલ્પિત હોય તો ભલે, ને સાચું હોય તો ભલે, અમારે તો આનંદ જોઈએ. પરંતુ આ વિવરણાચાર્યનું કહેવું બિલકુલ નિર્દોષ તો નથી, કેમ કે આનંદત્વ વિશિષ્ટ જ આનંદ છે. આનંદત્વ સાથે હોય જ છે, કારણ કે વિશેષણ છે. એટલે કેવળ વ્યક્તિ માત્રમાં તેની અનુપપત્તિ છે. માત્ર વ્યક્તિમાં અસંભવ વિશિષ્ટ એટલે સાથે વિશેષણની સાથે જ રહેતું હોય છે. બીજો પણ દોષ છે કે કલ્પિત આનંદત્વનો જે આશ્રય છે તે અનાનંદત્વ પ્રાપ્તિનો નિવર્તક થતો નથી. તો એ અનાનંદત્વની પ્રાપ્તિ પ્રાપ્તિનો નિવર્તક નહીં થાય. આ તો પ્રસિદ્ધ વાત છે
કે જે ધર્મ જેમાં સ્વભાવથી નથી તેનાથી યુક્ત વ્યક્તિ પદાર્થ હોતી નથી. જે ધર્મ જેમાં નથી, સ્વાભાવિક નથી, તેનાથી યુક્ત વ્યક્તિ પદાર્થ રૂપ હોતી નથી. નહીં તો સુક્તિવાદીમાં પણ રજત પદાર્થત્વની પ્રાપ્તિ થશે. એમ ન હોય ને જો એ ધર્મ રહે છે એમાં સ્વાભાવિક નથી તો આ પદાર્થ નથી હોતો. હવે જેમાં ધર્મ કલ્પિત હોય અને એમાં જે આ પદાર્થ વાસ્તવિક રહેતો હોય તો છીપલીમાં જ રજત તત્વની પ્રતીતિ થતી હોય કલ્પિત, તો એમાંથી રજત પદાર્થ આપણને મળવો જોઈએ. અને જો મળે ને તો આ વૈજ્ઞાનિકો છોડે એવા નથી. જેટલા છીપલા સમુદ્રના કિનારે મળે અથવા સમુદ્રમાંથી કાઢી શકાય બહાર, તળાવ નદી વગેરે નીચે જળાશયોના કિનારે જેટલા છીપલા હાથમાં આવે બધા એના રાસાયણિક પ્રયોગ કરી ચાંદીને હરક કરી અને પૈસા ઉભા કરે. સિદ્ધાંતની આ વિષયમાં અમે કહીએ છીએ સાંભળો. ઉપાધિ સંશયોજાત્મા આનંદત્વં તદાશ્રય વિશિષ્ટ શક્ય પક્ષેતુ વ્યક્તિર્વા શક્તિ ગોચર. ઉપાધિથી યુક્ત આત્મા જ આનંદત્વ છે. ઉપાધિ સહિત ઉપાધિ વાળો આત્મા જ આનંદત્વ છે. અને તેનો આશ્રય પણ આ વિશિષ્ટ શક્ય પક્ષમાં કહેવામાં આવ્યું. આનંદ પણ છે, આશ્રય પણ છે અને ઉપાધિયુક્ત આત્મા આનંદત્વ પણ છે. એટલે આત્મા સ્વયં આનંદ છે તો ઉપાધિને લીધે આનંદત્વની એમાં પ્રતીતિ. આ વિશિષ્ટ શક્ય પક્ષમાં કહેવામાં આવ્યું છે. અર્થાત આનંદત્વ ધર્મ વિશિષ્ટ આનંદ શબ્દનો શક્યાર્થ માનવામાં કહેવામાં આવ્યું છે. વાચ્યાર્થે આમ કહેવામાં આવ્યું છે. લક્ષ્યવાદ આવે ત્યારે આ આનંદત્વ વગરનો આનંદ છે. એ લૌકિક વ્યવહારમાં જે આનંદ થાય છે એમાં આનંદત્વ સાથે હોય છે, કારણ કે ઉપાધિ વાળું એ છે. એટલે અથવા કેવળ વ્યક્તિને શક્યાર્થ માનો તો પણ આત્મા જ કહેવામાં આવશે. બંને રીતે આત્મા શક્યાર્થ છે. શક્યાર્થ એટલે વાચ્ય શબ્દના અર્થ રૂપે છે. જો લોકમાં આનંદત્વ વિશિષ્ટ આનંદ પદાર્થ માનવામાં આવે તો પણ આત્મા જ મુખ્ય પદાર્થો સિદ્ધ થાય છે. કેમ કે અનેક ઉપાધિઓમાં અનુપ્રવિષ્ટ એક જ વસ્તુ અનુગત એકાકાર બુદ્ધિ અને વ્યાવૃત્ત બુદ્ધિની જનક હોવાથી જાતિ રૂપ પણ કહેવાય છે. ઉપાધિઓ તો અનેક છે અને દરેક ઉપાધિમાં આત્મા પોતે ઓતપ્રોત રૂપ રહ્યો છે, એકાકાર છે અને બુદ્ધિ અને વ્યાવૃત્ત બુદ્ધિની જનક હોવાથી જાતિ પણ એ કહેવાય છે. એમ જાતિ જેમ બધા શરીરોમાં વ્યાપ્ત હોય છે, દરેક બ્રાહ્મણ વ્યક્તિ એ વ્યક્તિમાં જાતિ ઓતપ્રોત હોય છે. એક વ્યક્તિ ગણાતું, પણ એ ઘણા વ્યક્તિઓમાં આ જે જાતિ છે ને, અમે બ્રાહ્મણ તો બ્રાહ્મણત્વ જાતિ દરેક ની અંદર બ્રાહ્મણ વ્યક્તિની અંદર રહેશે, એક સરખી રહેશે, એમાં વધઘટે નહીં. પછી કે પેટા ભેદ સમજીને પહેલા જુદી વાત છે, પણ બાકી બ્રાહ્મણત્વ એક સરખું રહેશે.
વૈશ્યત્વ એક સરખું રહેશે, ક્ષત્રિયત્વ એક સરખું રહેશે, અને શુદ્રત્વ પણ એક સરખું રહેશે. હા, એ ઉપર એટલે કે જાતિ વ્યક્તિ ઉભય રૂપથી એ કહેવાય છે. એ ઉપર દ્રષ્ટાંત છે. જેમ કે સમસ્ત કલ્પનાથી રહિત સ્વરૂપ ભૂત મુખ ચંદ્રાદિમાં બિંબ પ્રતિબિંબ અને સ્વરૂપ, આ પ્રકારે ત્રણ પ્રકારનો વ્યવહાર ઉપાધિમાં અનુપ્રવેશના આરોપ પછી જોવામાં આવે છે. અહીંયા ઉપાધિ છે અરીસો. અરીસો સામે હોય તો જ એમાં પ્રતિબિંબ પડે, અને તો પ્રતિબિંબ પડે નહીં. પણ એ પ્રતિબિંબ અને બિંબ એક સરખું રહે છે. એટલે મુખ ચંદ્રાદિમાં બિંબ પ્રતિબિંબ અને સ્વરૂપ મોઢામાં અરીસામાં ઉભા રહ્યા તો મોઢું દેખાતું હોય, તો મોઢું અરીસામાં છે, પ્રતિબિંબમાં છે, અને પોતાના ઉપર માથું છે, એ મોઢું છે. ચંદ્ર પણ એ છે, ચંદ્ર છે, પછી જળપાત્ર બિંબ અને પ્રતિબિંબ અને પાત્ર. તો બિંબ પ્રતિબિંબ અને અરીસો અથવા પાત્ર જળપાત્ર, તો એ ત્રણેયની અંદર પેલો ચંદ્ર આમ એક સરખો રહેલો છે. એટલે બિંબ પ્રતિબિંબ અને સ્વરૂપ. હા, બિંબ છે અરીસાને લીધે, પ્રતિબિંબ છે અરીસાને લીધે, એમાં પ્રતિબિંબિત થાય છે કોણ? બિંબ. જયારે અરીસામાં સામે મોઢું રાખીને આપણે જોતા હોઈએ ત્યારે તે બિંબ કહેવાય, જેને જોતા હોઈએ તે પ્રતિબિંબ કહેવાય, અને અરીસો હટાવી લઈએ તો સ્વરૂપ કહેવાય. આ ત્રણેયની અંદર એ મુખ અને ચંદ્ર ઉત્પુત રહેલા છે. આ પ્રકારે ત્રણ પ્રકારનો વ્યવહાર ઉપાધિમાં અનુપ્રવેશના આરોપ પછી જોવામાં આવે છે. આનો ઉપાધિ આવી એટલે ત્રણમાં આરોપ થાય છે. આ વાત લક્ષણાસ્ત્રમાં કહેલી છે, અને એ જ અહીં પ્રકૃતમાં તમે જાણો, અથવા વ્યક્તિને પદસ્પર્શનું ગોચર માનો તો તે પણ ઠીક છે. વ્યક્તિત્વને બદલે વ્યક્તિને તમે પદસ્પર્શનું ગોચર માનો તો પણ ઠીક છે. એટલે વાચ્યાર્થે શબ્દના અર્થ રૂપે તમે લેતો તો પણ ઠીક છે. શંકા: વ્યક્તિમાં શક્તિ માનવાથી દોષ આવે છે, કેમ કે વ્યક્તિ અનંત છે અને તેમાં શક્તિનું ગ્રહણ ન થઈ શકે, અને પદ શક્તિ સંબંધના વિચારરૂપ દોષ પણ પ્રાપ્ત થશે. વ્યક્તિ તો ઘણી છે, અને પદ એટલે શબ્દ, એ શબ્દની જે શક્તિ છે એ શક્તિનો સંબંધ તો કેની હારે? કોઈ એને બોલાવવા માટે એક શબ્દ વાંચો, એક જ વ્યક્તિને બોલાવ્યું, તો પછી એનો સંબંધ કઈ વ્યક્તિ આવે? વ્યક્તિ 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 વ્યક્તિ. અમારા મહાત્માઓ એક આદત હોય, હવે અત્યારે તો બહુ ઓછી થઈ ગઈ, પહેલા બહુ હતી. મહાપુરુષો કોઈ બી પોતાનું નામ ન લે, અને બીજા કોઈના નામ લઈને બોલાવે. કોઈ એમ કે છે નારાયણ આવજે, કોને બોલાવે? નારાયણ. જેને બોલાવે નામ નારાયણ નથી, એનું નામ કાંતિલાલ. પણ મહાત્મા કાંતિભાઈ તમે આવજો એમ ના બોલે, નારાયણ આવજો. અને પોતાની વાત કરતા નારાયણ નામ જોતો, નારાયણ નામ કહ્યું, ત્યાં પેલા પાસે એમ વાતો કરી, આમ કહી નારાયણ પછી પોતે નારાયણ, સામે નારાયણ. નારાયણ સિવાય બીજું કાંઈ નહીં. નારાયણ વેદન સર્વમ, જે કંઈ પણ છે બધું નારાયણ રૂપ છે. આમ અને એક મહાત્માને એવી રીતે કે કઈ બોલાવે, ઓમ ઓમ બોલે, ઓમ 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 બોલે, ઓમ ઓમ કરે, ઓમ નું કઈ છે હલાવ
પછી તમને બોલાવવાનું નહોતા પછી એક વાર મેં ગમત કરી એવું બોલતા જ હું ગઈ પછી સ્વામીજી આવો બે ત્રણ વખત બોલાવતા મને ક્યાં બોલાય ઓમ ને બોલાવતા ઓમ તો તમે પોતે છો તમે ઓમ ને બોલાવવા પડે હશા વચ્ચે આટલું જ ખબર છે. અનાત્માકાર વૃત્તિ જેમ બને ઓછી થાય એટલા માટે સામે નારાયણ પદ વાપરે તો પોતે ઓમ પદ વાપરે અને એ રીતે પોતાની સાબતમતા એક સાથે સાથે રહે એ ભાવ એની પાછળ છે. વ્યક્તિમાં શક્તિ માનવાથી દોષ આવે છે કેમ કે વ્યક્તિ અનંત છે તેમાં શક્તિનું ગ્રહણ ન થઈ શકે અને પદ શક્તિ સંબંધના વ્યભિચારી પણ દોષ પણ પ્રાપ્ત થશે. સમાધાન આ દોષ તો વિશિષ્ટ શક્તિ પક્ષમાં પણ સમાન જ છે. એટલે વ્યક્તિમાં જો તમે દોષ આપો છો તો વિશેષણ યુક્ત જે વ્યક્તિ છે વિશિષ્ટ એમાં પણ એ પક્ષમાં પણ આ દોષ તો સમાન જ રહેવાનો કારણ કે વિશેષણનો અભેદ હોવા છતાં પણ વિશેષ્યના ભેદને લઈને પ્રત્યેક વિશેષ્યમાં વિશિષ્ટનો ભેદ થશે. જેટલા વિશેષ્ય છે તે બધાને વિશેષણ લાગશે કારણ કે વ્યક્તિ અનેક છે. અનેકમાં એક વ્યક્તિને તમે વિશેષણ આપ્યું એટલે બધી વ્યક્તિઓને લાગુ પડવું જોઈએ. એટલે અશક્ય જે શક્યતા અવચ્છેદક છે તેનાથી પણ અનુગતનો એકાકારનો વ્યવહાર અને અશક્ય વ્યાવૃત્તિનો વ્યવહાર થઈ શકે છે. અશક્ય એટલે શક્યતા અવચ્છેદો શક્યતાથી ભિન્ન હોય વાચ્યાર્થથી ભિન્ન હોય એને અશક્ય કહે છે. એ વાચ્યાર્થ નથી. આ એને પણ અનુગત એકાકારતાનો વ્યવહાર એ અશક્ય વ્યાવૃત્તિનો પણ વ્યવહાર આ રીતે થઈ શકશે. શંકા શક્યતા અવચ્છેદકમાં પણ શક્તિ માની લઈએ તો સી અહીં આવે તમને અશક્ય આવૃત્તિ થઈ અશક્ય આવૃત્તિ થાય તો અશક્ય વ્યાવૃત્તિ થાય તો કહેવાય શક્ય માની અશક્ય શું માન્યું. સમાધાન શક્યતા અવચ્છેદકમાં શક્તિની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી. એ અવચ્છેદક છે ને એટલે એ શક્તિનો છેદ કરી દે છે છૂટું પાડી નાખે છે અને એમાં પરિવાર શક્તિનો એની કલ્પના કરો તો તેમાં પ્રમાણ નહીં મળે. અર્થાત કારણ સ્વરૂપથી બહાર કારણાવચ્છેદકમાં કારણત્વની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી. કારણ સ્વરૂપથી બહાર કારણનો અવચ્છેદ કારણને જેમ ભિન્ન જુદું કરે હોય એની અંદર કારણત્વની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ મળે નહીં. જો પ્રમાણ હોય તો કારણમાં જ કારણત્વ રહેલું છે એમાં તેવી જ રીતે પ્રકૃતિમાં પણ જાણો. અહીંયા પણ એ તમે સમજો એમ એટલે આત્માના આનંદ સ્વરૂપમાં કોઈ પણ અનુપપત્તિ નથી. અત્યાર સુધીની ચર્ચાઓ કરી એમાં ક્યાંય પણ આનંદના અભાવની વાત આવી નહીં. સ્વરૂપ છે પોતે આત્મા પોતે આનંદ રૂપ છે એટલે એમાં આનંદત્વ વગેરેની કોઈ જરૂર નથી. આનંદ પણ આત્મા જ છે. વ્યક્તિથી ભિન્ન જાતિ કોઈ ચીજ નથી. વ્યક્તિથી જુદી કોઈ જાતિ નથી. જાતિ છે વ્યક્તિમાં. પછી એ વ્યક્તિ એક હોય કે અનેક હોય પણ એમાં વ્યક્તિત્વ એક જ રહેશે બીજું નહીં. ઉપાધિ તટસ્થ હોવાથી સર્વત્ર શુદ્ધની જ પ્રતીતિ થાય છે. કારણ કે ઉપાધિ તો તટસ્થ એટલે વસ્તુ સાથે ભળેલું નથી હોતી. એ અલગ હોય છે અને બીજાથી અલગ પાડી બતાવે છે એટલું જ એનું કામ છે. બાકી વિશેષણ હોય તો અંદર ચોટી જાય અને એ ઉખાડવું ઉખડે નહીં. એટલે કે અહીંયા ઉપાધિ તટસ્થ છે એટલે સર્વત્ર હંમેશા જે કઈ પ્રતીતિ થાય છે તે શુદ્ધની જ પ્રતીતિ થાય છે અને એથી જ વ્યવહાર થઈ ગયો છે. શુદ્ધ એટલે આત્મા પોતે. આત્મા પોતે જ પ્રતીત થઈ ગયો છે. આ પ્રકારે શ્રુતિ
અને યુક્તિઓથી આત્માના આનંદત્વાદી સ્વરૂપત્વનો નિશ્ચય થતા તત્વમસી મહાવાક્યથી ઉત્પન્ન અદ્વૈત સાક્ષાત્કારથી આવરણ કરનારું અજ્ઞાન દૂર થઈ જાય છે. તેથી આ તત્વમસી મહાવાક્યનો ઉપદેશ મળે અને પદ વિવેક થઈ જાય, પદ શોધન થઈ જાય અને એનો અર્થ પણ જયારે બરાબર સમજાઈ જાય ત્યારે અદ્વૈત સાક્ષાત્કાર થાય અને એનાથી આવરણ કરનારું જે અજ્ઞાન છે તે દૂર થઈ જાય છે. ત્યારે તે સ્વાત્મા રામ બની જાય છે. સ્વાત્મા રામ થઈ જાય છે. હવે 12 કાલિકાઓથી પોતાની કૃતકૃત્યતા બતાવે છે અને એને તો સાક્ષાત્કાર થઈ ગયો. એટલે તો કૃતકૃત્યતા બતાવી દીધી. સાક્ષાત્કાર એને ન કહેવાય તો કૃતકૃત્યતા તો બતાવી ન શકે ને. એને તો કૃતકૃત્યતા થઈ ગઈ કહેવાય. આનંદ રૂપમ આત્માનમ સચ્ચિદદ્વય તત્વકમ અપૂર્વાદિ પ્રમાણોક્તમ પ્રાપ્યાહં તદ્વપોષિતઃ. હું સચ્ચિત અદ્વૈત તત્વરૂપ અને અપૂર્વમ અનંતરમ અભયમ ઇત્યાદિ શ્રુતિ પ્રમાણોથી કહેવામાં આવેલ આનંદ સ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર કરીને તદ્રૂપ સ્થિત થયો છું. એ આનંદ સ્વરૂપે હું પ્રકાશી રહ્યો છું. યોહમ અદ્વય વસ્તુવ તદ્વયે જડ નિશ્ચયઃ પ્રાપ્ય ચાનંદમાત્માનં સોહમ અદ્વય વિગ્રહ. જે હું અદ્વિતીય વસ્તુ હોવા છતાં પણ પહેલા દ્વૈત રૂપ મિથ્યા પ્રપંચને સત્ય સમજતો હતો. પેલા એક કક્ષા હતી કે જયારે આ જે કઈ પણ બધું દેખાય છે એ બધું સત્ય છે એવું સમજતો હતો. હું તો અદ્વિતીય વસ્તુ છું છતાં આવું દેખાતું હતું. તે જ હું આનંદ સ્વરૂપ આત્માનો સાક્ષાત્કાર કરીને અદ્વૈત રૂપથી સ્થિત છું. હવે હું અદ્વૈત રૂપે પ્રકાશી રહ્યો. નાસ્તિ બ્રહ્મ સદાનંદમ ઇતિ મે દુર્મતિ સ્થિતા ક્વ ગતા સા ન જાનામિ યદાહં તદ્વપોષિતઃ. પૂર્ણાનંદાદ્વયે તત્વે નિર્વાદી જગદાકૃતિઃ બોધે અબોધ કૃતિવાસી અબોધ ક્વ ગતો જુના. બ્રહ્મ સદા આનંદ રૂપ નથી એ મારી દુર્બુદ્ધિ હતી. બ્રહ્મ સદા આનંદ રૂપ નથી એ મારી દુર્બુદ્ધિ હતી. જયારે હું તદરૂપ થી સ્થિત થયો ત્યારે મારી તે દુર્બુદ્ધિ ક્યાં ચાલી ગઈ તે હું જાણું. ખબર જ નથી પણ ક્યાં. પૂર્ણ આનંદ રૂપ અદ્વિતીય તત્વમાં જ આ સમસ્ત મેરુ આદિ સંપૂર્ણ બ્રહ્માંડ અજ્ઞાનથી કલ્પિત છે. પૂર્ણ સ્વરૂપમાં અધિષ્ઠાનનો બોધ થતા એ અજ્ઞાન ક્યાં ચાલ્યું ગયું એની ખબર જ પડી નથી. ક્યારે ગયું, કઈ દિશામાં ગયું, કેમ ગયું, કાંઈ ખબર નથી. છે નહીં, ગયું એટલી વખત. સંસાર રોગ સંગ્રસ્તો
દુઃખ રાશિ દિવાપર આત્મબોધ સમુન્મેષાત આનંદાબ્ધિરહં સ્થિતઃ યોऽમલ્પેષ્વપી વિષયે રાગવાન અતિવિહ્વલઃ આનંદાત્મનિ સંપ્રાપ્તે સ્વરાગ ક્વ ગતોऽર્જુના જે હું થોડા વિશેષ સુખમાં સંસારરૂપી રોગથી ઘસાયેલો હું પહેલા દુઃખના ઢગલા જેવો હતો. દુઃખ રાશિ જેવા પહેલા દુઃખના ઢગલા જેવો હતો, એટલે કે બહુ દુઃખી હતો, ખૂબ દુઃખી હતો. પરંતુ આત્મબોધ પ્રગટ થતા જ હવે હું આનંદનો સમુદ્ર બની ગયો. એ દુઃખનો ઢગલો થઈ ગયો હતો ને, હેરાન થઈ જતો હતો, અને હવે તો સ્વયં આનંદનો સાગર, જેમ ભગવાને મંથન કરીને અમૃત કાઢ્યું ને, એવો સાગર થઈ ગયો, અમૃતનો સાગર થઈ ગયો. જે હું થોડા વિષય સુખમાં અતિ અનુરાગ વાળો અને અતિ વિવર રહેતો હતો, કે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, હવે આનંદરૂપ આત્મા પ્રાપ્ત થતા તે રાગ ક્યાંય ચાલ્યો ગયો, ક્યાં ગયો તો ગયો. યસ્ય મે જગતાં કર્તૃ કાર્યૈરપહૃતાત્મનઃ આવિર્ભૂત પરાનંદ આત્મા પ્રાપ્ત સુતે બલા પરામૃષ્ટોસી લબ્ધોસે ક્રોશિતોસે ચિરં મયા ઇદાનીં ત્વામહં પ્રાપ્તો ન ત્યજામિ કદાચન. તેના સાંસારિક કાર્યોથી મારું ચિત્ત આકર્ષિત રહેતું. કઈક પણ વ્યવહારનું કઈક કામ ખેંચાય ને એમાં જતું અને હોશે જાય. પરંતુ આજે શ્રુતિઓના બળથી મને પરમાનંદ આત્મા પ્રાપ્ત થઈ ગયો છે. શ્રુતિઓ દ્વારા મને આ ખ્યાલ આવી ગયો, પરમાનંદ શું છે સમજાઈ ગયું, મળી. એ પ્રભુ, હવે તમે સારી રીતે જાણવામાં આવ્યા છો. અત્યાર સુધી તો જેમ તેમ હતું, પણ હવે તો સારી રીતે આપ જાણવામાં આવ્યા છો અને પ્રાપ્ત થઈ ગયા છો. કારણ કે પ્રાપ્ત હતા એવી ખબર પડી ગઈ. ઘણા સમયથી હું તમને ભૂલી ગયો હતો. કેટલા વર્ષ ભૂલ્યા ગણાય? ન ગણાય. એક જ જન્મ ન ગણતા, અનેક જન્મના ગણજો. અનાદિ કાળથી આ સંસારમાં જન્મ લેતો કેટલાય વર્ષો પસાર કર્યા, પણ ભગવાન આ જન્મે મેળ પડ્યો. ભગવાનના મેળાપનો આ વખતે મેળ પડી ગયો. ઘણા સમયથી હું તમને ભૂલેલો હતો, આજે મને ખબર પડી કે તમે મને મળી ગયા છો. હું તમને હવે કદી નહીં છોડું, યાદ રાખજો. એક વખત ચમકારો થઈ જાય કે આ પછી કદી નહીં છોડે. અને છોડે તો ચમકારો થયો નથી. એ ખરું. એને કઈ બીજું કઈ દેખાયું આ નહીં. આનો એ ચમક છે ને જુદી જાતનો. અને હવે એ અજ્ઞાન જતાની સાથે જ ચમકતું થઈ જાય.
પછી તમને કોઈની છોડવું જ નહીં. છોડવું કોણ છોડે? જુદો હોય તો છૂટે. છોડે છે રીતે જુદો હોય તો છોડે. કઈ નથી, નગણ્ય છો. અને મારા વિના તમે નગણ્ય. તમે કેવી રીતે હોય શકો? મારા વિના તમે તમને હોય તો કોણ કે? ભગવાન કોણ કે? ઘણા આનંદની વાત છે. આજ મેં તમને મેળવી લીધા છે. આપ જેવા સ્વરૂપે છો તે યથાર્થ સ્વરૂપે છો. આપને મારા વંદન. યોસી સોસી નમો. તમ વિના નિસ્વરૂપોહમ મામ વિના તુમ કથમ સ્થિતઃ દૃષ્ટિદાનીમ મયા લબ્ધો યોસી સોસી નમો. તમે જેવા હો એવા ને મારા વંદન. આત્માને વંદન કેવા થાય? કેમ? એમ જ થાય. જે ભગવાનને જોવાનું હોય એને વંદન કરવા હોય તો એમ જ કેવાય ને, એવા તમે હો, હા એવા ને અમે વંદન કરીએ. એમ જ કેવાય. શું કરીએ? દેહાભિમાન નિગડે બધો બોધાખિત કરે. ચિરમ તે દર્શનાદેવ તૃતીયં બંધનં ક્ષણાત. વિશુદ્ધોસ્મિ વિમુક્તોસ્મિ પૂર્ણાત પૂર્ણતમાકૃતિઃ અસંસ્પૃશ્ય મમાત્માનં અંતર્બ્રહ્માંડકોટયઃ તત્ત્વમાદિ વચો જાલમ આવૃતમ અસત આવૃતમસત્વપુરામ ઇદાનીમ તત્સ્રવાદેવ પૂર્ણાનંદો વ્યવસ્થિતઃ. અજ્ઞાન રૂપી ડાકુએ અભિમાન રૂપી સાંકળથી, દેહાભિમાન રૂપી સાંકળથી મને ઘણા દિવસથી બાંધી રાખ્યો હતો. એટલે અહંકારમાં અટવાયેલો રહ્યો. પરંતુ આજ તમારા દર્શન માત્રથી મારું તે બંધન તે ક્ષણભરમાં તૂટી ગયું. એમને કલાક બે કલાક લાગ્યા છે છોડવા માટે. ના ના, જે ક્ષણે આપના દર્શન થયા એ જ ક્ષણે મારા બધા બંધનો ભૂત થઈ ગયા. કાંઈ ગયા. હું વિશુદ્ધ છું, મુક્ત છું, પૂર્ણથી પણ પૂર્ણ છું. મારા આત્મામાં તેને સ્પર્શ કર્યા વગર કરોડો બ્રહ્માંડો વિરાજે. વશિષ્ઠ મહારાજ રામચંદ્રજીને કહે છે કે એ રોમકૂપ ચૈતન્યની અંદર કોટાન કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે અને હું નજર પાડું. એમને નજર દેખાને આપણને કઈ દેખાતું? કોટાન કોટી બ્રહ્માંડો, આ કે કરોડો બ્રહ્માંડો મને અડ્યા વિના પ્રકાશી ગયા. હા, પેલા મેં તત્વમસી ઇત્યાદિ વાક્ય સમૂહોની કેટલીય આવૃત્તિ કરી. ઘણી આવૃત્તિઓ, કેટલી વાર સાંભળ્યું, કેટલી વાર હું બોલ્યો. પણ આ વખતે ગુરુમુખથી એક વારના શ્રવણ માત્રથી હું પૂર્ણ આનંદ સ્વરૂપથી સ્થિત થઈ ગયો છું. એક જ વખત ગુરુદેવે મને સમજાવી દીધું કે આ આપણું કામ થઈ ગયું અને એ પૂર્ણ આનંદ સ્વરૂપથી બેસી ગયો. આ પ્રમાણે આ ઉદ્રેક ઉભરો કાઢે છે. સમજણ આવી એનો ઉભરો આવ્યો અને ઉભરાય છે. એટલે આવું શ્લોક બધે પોતાનો ભાવ પ્રગટ કર્યો. અહીંયા સમય પણ આપ્યો છે. સૌ બપોરે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 सद्गुरुदेव